દેવગઢ બારિયાની ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 100 જેટલા બાળકો માટે આહાર સંસ્થા દ્વારા એક મનોરંજક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળકોને વોટર પાર્ક પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ અંતર્ગત બાળકોને પાવાગઢ સ્થિત સરદાર સિટી વોટર પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે વિવિધ જળ ક્રિયાનો ભરપૂર આનંદ માણ્યો હતો. બાળકોના સમગ્ર દિવસને સુખદ અને યાદગાર બનાવવા માટે નાસ્તો, બપોરનું ભોજન અને સાંજના જમણ સહિતની સંપૂર્ણ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા દરેક બાળકને હાથ ખર્ચ માટે ₹100ની સહાય પણ આપવામાં આવી હતી, જેથી બાળકોને વિશેષ આનંદનો અનુભવ થયો હતો. પ્રવાસ દરમિયાન પૂનમના પાવન અવસરે ધાબા ડુંગરી ખાતે મહાદેવના દર્શન કરાવી બાળકોને આધ્યાત્મિક અનુભૂતિ પણ કરાવવામાં આવી. લક્ઝરી બસ અને અન્ય વાહનો દ્વારા સુરક્ષિત અને સુવિધાસભર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલનો મુખ્ય હેતુ વંચિત બાળકોના જીવનમાં ખુશીની પળો ઉમેરવાનો અને તેમને સન્માનની લાગણી આપવાનો અને જીવનભર યાદ રહે તેવો અનુભવ આપવાનો રહ્યો હતો.